વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ એમાં જે વિકલ્પો છે એના સોલ્યુશન વિશે જોઈશું. એમાં પહેલું આપેલું છે વર્ગમૂળમાં 48 માઇનસ છેદમાં વર્ગમૂળમાં 27 એ ખાલી જગ્યા સંખ્યા છે. સમય છે, અસમય છે, ધન પૂર્ણાંક છે કે ઋણ પૂર્ણાંક. તો હવે આપણે આના ભાગ પાડીએ. જો 6 દુ 12, 12 દુ 24 અને 24 દુ 48. એવી રીતે અહીંયા 3 તેરી 9 અને 9 3 તેરી 9, 9 તેરી 27. જોઈએ હજી અહીંયા ભાગ પડશે. 3 દુ 6 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીંયા માઇનસ તો છે જ. જોઈએ હવે આ 2 એટલે કેટલું આવશે? આગળ 2 નીકળી જશે, શું વધશે? 2 ગુણ્યા 2 એટલે વર્ગમૂળમાં 3. એવી રીતે આ 3 નીકળશે, કેમ 2 વાર છે તો એકવાર આવે ને વર્ગમૂળમાં 12 અને વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3 ઉડી જશે. 2 દુ 4 આવશે, 2 દુ 4. અહીંયા માઇનસ છે, -4 છેદમાં 3. તો આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. કેવી આવશે? સમય સંખ્યા આવશે. જોઈએ હવે બીજું શું કીધું છે. જો પી અને ક્યુ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા થાય, તો એ માટે શું કરવું? તો જોઈએ પી અને ક્યુ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો આપણે 4q કરીએ. તો જોઈએ 4q, ક્યુ બરાબર આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ લઈએ? 4 લઈએ. તો 4 ચોક 16, તો 16નું વર્ગમૂળ નીકળશે 4. એવી રીતે એના પછી 25 લઈએ, 25 ચોક 100, તો 100નું વર્ગમૂળ નીકળશે 10. એવી રીતે 4q કરીશું તો એ સંખ્યા શું બનશે? પૂર્ણ વર્ગ સંખ્યા થશે. હંમેશા q છે એને 4 વડે ગુણીશું તો એ સંખ્યા છે હંમેશા કેવી બનશે? પૂર્ણ વર્ગ સંખ્યા. હવે જોઈએ 3. 15 વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 વર્ગમૂળમાં 3. જોઈએ 3 પંચા 15. એવી રીતે વર્ગમૂળમાં બી 3 પંચા 15. આ 3 વર્ગમૂળમાં 3, 3 3 ઉડી ગયા. શું આવશે? 5 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3 3 ઉડી ગયા. એટલે જવાબ શું આવશે? 5 વર્ગમૂળમાં 5 તમારો જવાબ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર એટલે વિકલ્પ નંબર 4, સોરી 5 આવશે ને, આ ચોથો હતો, ત્રીજો રહી ગયો. ચલો ત્રીજો જોઈએ. ત્રીજો શું છે? 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 6, 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 6. તો આ કોના જેવું છે? a પ્લસ બી અને a માઇનસ બી. તો આનું શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અહીંયા a આ છે અને બી આ છે, તો a એટલે 2નો વર્ગ, વર્ગમૂળમાં 2નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 6નો વર્ગ. જો 2 દુ 4 અને કીધું છે વર્ગમૂળ હોય અને એનોય વર્ગ હોય તો એ સંખ્યા 12 આવી જાય. આ વર્ગમૂળ છે એનોય વર્ગ છે એટલે 6. 4 દુ 8, 8 માઇનસ 6 કેટલા જવાબ આવશે? 2. એટલે ત્રીજાનો જવાબ આવશે તમારો 2. જોઈએ ત્રીજો, ચોથો. હવે જોઈએ પાંચમો. 2ની 0 ઘાત, 8ની 0 ઘાત છેદમાં 5ની 0 ઘાત. જ્યારે પણ કોઈ પણ સંખ્યાની 0 ઘાત આવે તો જવાબ 1 અને 1 છેદમાં 1, 2 વત્તા છેદમાં 1 વત્તા 1 એટલે 2. એટલે જવાબ કેટલો આવશે? આનો પણ 2 જવાબ આવશે. હવે કીધું છે 7 અને 8ની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ શોધો. તો આપણે જે ઓપ્શન આપેલા છે ને એમાંથી જ ભાગાકાર કરવાનો. જો તમે 33 ભાગ્યા 5 કરશો તો એ 7થી ઓછી આવશે, 6 પોઈન્ટ આવશે કંઈક. 5 6 30 થાય ને એટલે 6માં આવશે, આપણે 7 નહીં એટલે એ ઓપ્શન બી નહીં આવે. બી ઓપ્શનમાં શું છે? 51 ભાગ્યા 6, 6 પંચાવન 30, 6 6 36, 6 સત્તા 42, 6 અઠે 48 થાય ને, 6 નવા 54 એટલે 8થી વધી જાય એટલે આ બી ના ચાલે. હવે સી, તમને 7 અને 8ની વચ્ચે જોઈએ
60 ભાગ્યા 7, તો આમાં બી 7 8 56 થાય, તો આ બી 8થી વધી જાય. હવે વિભાગ ઓપ્શન ડી જોઈએ, 61 ભાગ્યા 8 કરીએ. 61 ભાગ્યા 8, 8 7 56, 4 એ રીતે 7ની અંદર આવશે, 7 અને 8ની વચ્ચે આવશે ને, પછી પોઈન્ટ લેશો, અહીંયા 5 આવશે. અડતાલીસ, 20, 2 આવશે. એવી રીતે આગળ લેશો તો તમારે 7.6 એટલે 7 અને 8ની વચ્ચે બનશે. એટલે ઓપ્શન આવશે ડી, કયો? 61/8 થયું. ચલો હવે જોઈએ પ્રકરણ નંબર 2. શું કીધું છે એમાં? પહેલું 3x પ્લસ એક્સનો ઘન અને આ x પ્લસ 1/xના વિસ્તરણમાં x સ્ક્વેરનો સહગુણક આપણે શોધવાનો છે. તો પહેલાં તો 3xને આની સાથે ગુણીએ તો શું આવશે? 3x સ્ક્વેર આવશે. હવે એને જ એની સાથે આની સાથે વચ્ચે પ્લસની નિશાની, 3x એકા 1/x. એવી જ રીતે x ઘનને તો xની 4 ઘાત. એવી જ રીતે આને તો આવશે x ઘન છેદમાં x. કેમ? ગુણવાનો છે ને એટલે. ચલો સાદુરૂપ આપીએ. 3x સ્ક્વેર x કટ એટલે +3 પ્લસ xની 4 ઘાત. અહીંયા 2 ઘાત હતી અને અહીંયા 1 ઘાત થઈ. 1 ઘાત ઉપર જશે એટલે પ્લસ xનો સ્ક્વેર. હવે જો xના સ્ક્વેરવાળો આ 1 છે અને આ 1 છે એટલે 4x સ્ક્વેર. આપણે પણ xનો સ્ક્વેરનો સહગુણક શોધવાનો હતો. તો x સ્ક્વેરનો સહગુણક શું આવશે? 4 જવાબ આવશે. ચલો બીજું શું કીધું છે? એ x ઘન પ્લસ 27y ઘન પ્લસ 9x² પ્લસ 27xy સ્ક્વેર. તો x ઘનનું સૂત્ર આપ આવે ને, x વત્તા yનો ઘન. તો અહીંયા x શું છે? x છે. અને y શું છે? 3y આખાનો ઘન. આનું તમે સાદુરૂપ આપશો તો આ જવાબ આવશે. x ઘન 3 તેરી 9 તેરી 27y ઘન, પછી 3 તેરી 9x² અને 3 તેરી 9 તેરી 27xy સ્ક્વેર. કેમ? સૂત્ર આપણે ખબર છે, x ઘન પ્લસ y ઘન પ્લસ 3x² પ્લસ 3xy સ્ક્વેર. આ એનું સૂત્ર થાય. એટલે આનો જવાબ આવશે x પ્લસ 3y આખાનો ઘન. એટલે બી ઓપ્શન જવાબ આવશે. ચલો હવે ત્રીજું શું કીધું છે? x² માઇનસ 7x માઇનસ 18 બરાબર x પ્લસ m અને x પ્લસ n. તો આપણે m પ્લસ n શોધવાનો છે. તો પહેલાં તો હવે આનું સાદુરૂપ કરો. 18 એકા 18, 18ના એવા ભાગ પાડો કે પ્લસ માઇનસ કરતાં 7 આવે. તો 9 દુ 18 થાય, 9x પ્લસ 2x માઇનસ 18. ચલો 9 દુ થાય ને, 9 દુ 18 થાય. 9માંથી 2 જાય તો 7, 9 મોટા એટલે -7. અહીંયા x કોમન, x માઇનસ 9 પ્લસ 2 કોમન, x માઇનસ 9. તો 2 અવયવ મળ્યા, x પ્લસ 2 અને x માઇનસ 9. હવે આપણે આ m લઈએ અને આ n લઈએ તો 2 માઇનસ 9. તો 9માંથી 2 જાય તો 7, પણ મોટા 9 એટલે આવશે જવાબ -7. m પ્લસ nનો જવાબ આવશે -7. જોઈએ હવે નંબર 4. શું કીધું છે? xની 11 ઘાત વત્તા 101 ને x પ્લસ 1 વડે ભાગતા. હવે ભાગતા શેષ કેટલી મળે? તો આને આપણે x પ્લસ 1 બરાબર 0 એટલે x બરાબર -1 લેવાની. xની જગ્યાએ -1 લેવાની. 11 ઘાત પ્લસ 101. હવે આની એકી ઘાત આવે. જ્યારે બી -1 હોય અને એકી ઘાત આવે ત્યારે જવાબ હંમેશા માઇનસમાં આવે. જો બેકી ઘાત હોય તો પ્લસમાં આવત. 101. 101માંથી 1 જાય તો 100. એટલે તમારે 100 જવાબ આવી ગયો. ચલો હવે છે શૂન્ય શોધવાનું છે. 5મું શું કીધું છે? 3x માઇનસ 7 બરાબર 0. તો 3x બરાબર 7, તો x બરાબર 7/3. 7/3 જવાબ આવશે. હવે છઠ્ઠું છે p ઓફ x નો ઘન 8x² પ્લસ 9x પ્લસ 12.
નું એક શૂન્ય. હવે એક શૂન્ય એટલે એનો આપણે એ સંખ્યા મૂકી અને જવાબ 0 આવે એવું કરવાનું છે. તો જો એમાં પહેલું ઓપ્શન તો છે, એમાં તો બધા પ્લસ છે. +1 મૂકીએ તો કોઈ દિવસ જવાબ શૂન્ય આવે નહીં. તો +2 મૂકીએ તો બી આવે નહીં. +12. હવે -1 મૂકી જોઈએ. -1 નો ઘન 8, -1 નો વર્ગ +19, -1 +12. ચલો -1 નો ઘન છે, એકી ઘાત હોય તો -1, અહીંયા 8, અહીંયા -19, અહીંયા +12. હવે +12 ને 8 કેટલા થાય? 20, અને આ બી 20. એટલે શું જવાબ આવ્યો? 0. તો શૂન્ય આવ્યું. તો કયું સંખ્યા આવશે? D -1. જ્યારે મૂકીશું ત્યારે શું મળશે? હા, ચલો હવે જોઈએ પ્રકરણ નંબર 8માં પહેલો વિકલ્પ. શું કીધું છે? લંબચોરસ ABCD નું AB બરાબર 12 સેમી છે અને ક્ષેત્રફળ, હવે આપણે ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપેલું છે કેટલું? 72. આપણે લંબાઈ લઈ લઈએ 12 અને પહોળાઈ શોધવાની એવું રાખીએ. ચલો તો 72 ભાગ્યા 12, 12 × 72 એટલે પહોળાઈ કેટલી આવી? બીજું કેટલું મળ્યું? 6 સેન્ટીમીટર. તો હવે આપણે લંબચોરસની પરિમિતિ ખબર છે. લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી લીધી હતી? 12 અને પહોળાઈ કેટલી આવી? 6. 2 × 18 એટલે 18 દુ 36 સેન્ટીમીટર શું આવશે? તમારી પરિમિતિ આવશે. ચલો હવે એમાં બીજો દાખલો જોઈએ. શું કીધું છે? ત્રિકોણ ABC. આ ત્રિકોણ છે ABC. એના મધ્ય બિંદુઓ D, E અને F છે. એનાથી જે ત્રિકોણ બને તો આનું જે ક્ષેત્રફળ હોય એના કરતાં શું હોય? અડધું હોય. પરિમિતિ હોય ને એને આના કરતાં કેટલી હોય? અડધી. તો આપણે પહેલાં ABCની પરિમિતિ શોધી લઈએ. પરિમિતિ શોધી એટલે ત્રણે બાજુનો સરવાળો 7, 8.4 અને ત્રીજી બાજુ કઈ છે? 7.2, 6, 22.6 આવ્યું. હવે આખું ABCનું પરિમિતિ કેટલી આવી? હા, પણ DEF થી કેટલી હોય? અડધું ABC પરિમિતિ. ખબર પડી? ત્રિકોણ ABC અડધું. ABCની પરિમિતિ કેટલી આવી? 22.6 એટલે તમારે 11.3 સેમી DEFની પરિમિતિ આવે. હંમેશા જે મધ્યબિંદુ દ્વારા જે ત્રિકોણ બને એ જે પેલું ત્રિકોણ એના કરતાં એની પરિમિતિ કેવી હોય? અડધી હોય. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? ABC મધ્યબિંદુ અનુક્રમે જોડવાથી XYZ મળે છે. કેટલું મળે છે? XYZ. આ ABC XYZ. તો ABCની સૌથી મોટી બાજુનું માપ કેટલું છે? 12 સેમી. અને નાની બાજુનું માપ કેટલું છે? 5 સેમી. કેટલું છે? સૌથી મોટી બાજુ ધારો લઈએ આપણે 12 સેમી છે, તો એની નાની બાજુનું માપ કેટલું છે? 5 સેમી. તો XYZમાં સૌથી મોટી બાજુનું માપ, હવે આમાં સૌથી મોટી બાજુનું માપ 12 સેમી હોય તો XYZમાં એના કરતાં અડધું થાય એટલે શું આવશે? 6 સેમી જવાબ આવશે. હવે એના પછી છે ચોથું, હમણાં જ કીધું ને એના કરતાં અડધું હોય એમ. અરે ચોથું સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે શું શક્ય છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે ખબર છે પાસેના ખૂણા કેટલા હોય? હા, તો આપણે જો 4/5/4/5 કરીશું તો થઈ જાય આ 90 અને આ બી 90 એટલે 180, 180 એટલે 336 જવાબ આવશે. હવે જોઈએ પાંચમું. શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં ABCDમાં ખૂણો A 75 છે. આ છે ABC
ABCD ખૂણો એ 75, તો આપણે ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180, તો A વત્તા B બરાબર 180 અંશ. એ કેટલું આપેલું છે 75, ખૂણો B આપણે શોધવાનો છે. ખૂણો B બરાબર 180 માઇનસ 75, તો કેટલા આવશે 105 અંશ આવશે. ખૂણો B બરાબર 105 અંશ. ચલો હવે છઠ્ઠું શું કીધું છે, સમબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD ને M માં છેદે છે. સમબાજુ ચતુષ્કોણ ABCD એના વિકર્ણો M માં છેદે છે, તો AMB. હવે આપણે ખ્યાલ હોવો જોઈએ કે સમબાજુ ચતુષ્કોણના જે વિકર્ણો હોય એ કાટખૂણે દુભાગે, તો આ AMB અહીંયા શું બનશે કાટખૂણો, એટલે કેટલાનો આવશે 90 અંશનો થશે. કેટલાનો થશે 90 અંશનો થશે. ચલો જોઈએ હવે પ્રકરણ નંબર 9. ચક્રીય ચતુષ્કોણમાં A/C બરાબર 17/19 હોય તો ચક્રીય ચતુષ્કોણમાં ખબર છે આપણે સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય 180 અંશ. તો 17 તો થયું ને, આ બંને સામસામેના ખૂણા, તો x ધારી લઈએ. 17x વત્તા 19x બરાબર 180 અંશ. 16 વધી 1 અહીંયા 36x બરાબર 180 અંશ. x બરાબર 180 ભાગ્યા 36. 18 દુ 36, 18 ડામ 2 એકા 2, 5. x બરાબર કેટલું આવ્યું 5. હવે ખૂણો કયો શોધવાનો છે A, તો ખૂણો A બરાબર 17x હતા, તો xની જગ્યાએ 5 એટલે 17 85, એટલે ખૂણો A બરાબર 85 અંશ થાય. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. AB વર્તુળના વ્યાસ પરનું બિંદુ C છે. શું છે? વર્તુળના વ્યાસ પરનું બિંદુ C છે. તો ત્રિકોણ ABC માં ખૂણો A 35 હોય તો ખૂણો B શોધો. તો બિંદુ C છે, અહીંયા ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ થાય. A કેટલાનો આપ્યો છે 35. B હવે આપણે ખબર છે, જોયું છે આપણે 12મું વાક્ય છે ને કે વ્યાસવાળું છે અર્ધવર્તુળ થાય, AB વ્યાસ વર્તુળનું બિંદુ C, એટલે C નું માપ કેટલું આવશે 90 અંશ. બરાબર 180. ખૂણો B બરાબર 180 અંશ. 5 અને 5 એટલે 55 અંશ આવશે. ખૂણો B બરાબર 55 અંશ. તમારી ચોપડીમાં 12મું વાક્ય છે કે અર્ધવર્તુળ પર જે બિંદુ હોય એના ઉપર જે ખૂણો બનતો હોય કેટલાનો હોય 90 અંશનો હોય, એટલે આપણે C છે એ અર્ધવર્તુળ પરના બિંદુ પર જ કીધું છે ને, વર્તુળ પરનું બિંદુ C, એટલે C આપણે 90 લીધું. એ તો આપેલો છે 35 અને પછી B શોધી લીધો. ચલો હવે કીધું છે ત્રીજું, AB અને CD P કેન્દ્રિત વર્તુળની જીવા. જોઈએ અહીંયા AB અને CD P કેન્દ્રિત, આ AB અને CD P કેન્દ્રિત વર્તુળની શું છે જીવાઓ છે. PM અને PN અનુક્રમે P માં અનુક્રમે, એટલે આ PM અને આ PN અનુક્રમે AB અને CD પર દોરેલ લંબ છે, એટલે આ ખૂણો 90 નો થયો. હવે AB આખું કેટલાનું છે 12નું, તો આ 6નું અને 6નું, કેમ લંબ છે એટલે. અને PM કેટલાનું છે 8નું. પછી PN કેટલાનું છે 6નું, આ PN કેટલાનું છે 6નું. અહીંયા PN 6નું છે. તો CD એટલે આખું આપણે શોધવાનું છે. તો જોઈએ અહીંયા ત્રિકોણ કયો બને છે PMA માં.
આપણે વર્તુળની ત્રિજ્યા શોધી લઈશું. તો આ ત્રિજ્યા મળી જશે, એના ઉપરથી આપણે આ CNનું અંતર મળી જાય. CNનું અંતર મળી જાય એટલે એના ડબલ કરી દેવાનું. PA એ શું છે? PM² વત્તા AM². PM એ PA² તો આપણે શોધવાનું છે ત્રિજ્યા. PM² એટલે 8² AM² એટલે 6². 64 વત્તા 36 અહીંયા આવશે 100 એટલે PA વર્ગમૂળમાં 100. PA બરાબર 10 સેન્ટીમીટર. એટલે ત્રિજ્યા કેટલી આવી? 10. આ બી 10, આ બી 10, આ બી 10 અને આ બી 10. હવે જો અહીંયા 10 મળી ગયું અને આ 6 મળી ગયું તો પાછું પાયથાગોરસ પ્રમેય મુજબથી ત્રિકોણ PNCમાં PC² બરાબર PN² વત્તા CN². આ શોધવાનું ને આપણે. આ મળી જાય એટલે આનું ડબલ કરી દેવાનું એટલે એ PC કેટલા છે? 10² PN 6² અને CN આપણે શોધવાનું છે. 100 માઇનસ આ 6² 36 આ બાજુ આવશે. CN² અહીંયા 64 CN² 64 વર્ગમૂળમાં CN થાય ને, વર્ગમૂળ કાઢી દઈએ. 64નું વર્ગમૂળ 8 એટલે CN બરાબર 8 સેમી. તો આખું કેટલાનું હોય? CD બરાબર 16 સેન્ટીમીટર. કેટલું આવશે? CD બરાબર 16 સેન્ટીમીટર. ચલો હવે જોઈએ ચોથો દાખલો. શું કીધું છે? O કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે અને AOB 60 છે. હવે O કેન્દ્રિત વર્તુળ હોય અને AB જીવા હોય તો આ O કેન્દ્રિત વર્તુળ, આ AB જીવા અને આ ખૂણો 60નો હોય તો આ બે પણ કેવા હોય? 60ના હોય. થાય ને, આ 60નો થયો, આ બે તો સરખું જ હોય. OA અને OB સરખા જ હોય તો થાય ને. 100 આપણે કરીએ તો પણ કરી શકાય. કેમ? ખૂણો A બરાબર ખૂણો B, તો આપણે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો O બરાબર 180°. ખૂણો A વત્તા ખૂણો A, ખૂણો O કેટલો છે? 60, 180°. કેમ? સમાન બાજુ હોય તો એમના સામેના ખૂણા પણ કેવા હોય? સમાન. પ્રમેય 7.2 મુજબ. 2 ખૂણો A 180 માઇનસ 60 એટલે 120 ખૂણો A ભાગ્યા 2 એટલે ખૂણો A બરાબર બી 60 આવ્યો અને ખૂણો B બરાબર બી 60 આવે એટલે આ ત્રિકોણ કેવો બનશે? સમબાજુ ત્રિકોણ બને. જો તમને ડાયરેક્ટ આવડતું હોય તો તમે ડાયરેક્ટ બી કરી શકો. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે? P કેન્દ્રિત વર્તુળની જીવાઓ AB અને CD કેન્દ્રથી P થી અંતરે અનુક્રમે PM અને PN છે. આવી જ રીતે છે AB અને CD. વર્તુળની જીવા છે, આ P કેન્દ્ર છે, PM અને PN છે. હવે આપણે એક આપેલું છે અંદર ચોપડીમાં કે વર્તુળના કેન્દ્રથી જે જીવાનું અંતર વધુ તે જીવા ટૂંકી હોય. શું કીધું? વર્તુળના કેન્દ્રથી જે જીવાનું અંતર વધુ હોય તે જીવા ટૂંકી હોય. હવે આમાં જ જોઈએ આપણે. આ કેન્દ્રથી અંતર જો 8 છે ને, તો આ કેટલી છે જીવા? 12ની છે. આમાં કેન્દ્રથી અંતર ટૂંકું છે, 6 છે, તો આ કેટલાની છે? 16ની છે. એટલે કે જેનું અંતર વધારે હોય વર્તુળના કેન્દ્રથી એ જીવા કેટલી હોય? ટૂંકી હોય. એ જીવા હોય એ કેવી હોય? ટૂંકી હોય. તો હવે આમાં જોઈએ તો આમાં શું કીધું છે? AB મોટી છે. શું કીધું? AB જીવા મોટી છે. કેનાથી? CDથી. તો આપણે PM ખાલી જગ્યા PN. હવે જો શું કીધું? જીવા જેનું મોટી હોય, આ AB જીવા શું છે? મોટી છે. તો આમાં શું આવશે? એનું અંતર PN કેવું આવશે? મોટું આવશે ને, તો જ થાય ને. કીધું જ છે કે વર્તુળના કેન્દ્રથી જીવાનું અંતર વધુ હોય તો તે જીવા ટૂંકી હોય. હવે આ જીવા મોટી છે તો આમાં PN કેવું હશે? મોટું હશે. PM નહીં હોય. કેમ કે જો PM મોટું હોય તો CD મોટું થાય. કીધું ને આપણે કે જે જીવાનું અંતર વધુ તે જીવા ટૂંકી. જે જીવાનું અંતર વધુ એ જીવા ટૂંકી. તો આપણે આવશે PN
થાય। હવે જોઈએ દાખલા નંબર 6। ચક્રીય ચતુષ્કોણ, અહીંયા દોરીએ ચક્રીય ચતુષ્કોણ ABCD દોરીએ તો એમાં AC અને BD। BAC કયું? BAC એટલે આ ખૂણો BAC કેટલાનો છે? 45 અંશનો। પછી કીધું છે ADB, ADB આ ADB એટલે આ ખૂણો કેટલાનો કીધો? 55નો। તો આપણે ABC એટલે આખો ખૂણો શોધવાનો છે। જો આ ખૂણો મળી જાય તો આપણે આ ખૂણો આરામથી મળી જાય। હવે જો ADC થયું ને, ADB આ ADB કેટલાનો છે? 55। તો ACB આ ADB અને ACB AB કેવો થશે? 55। કેમ? એક જ વૃત્તખંડમાં આવેલા। કયું વૃત્તખંડ છે? AB। બંને AB માં જો ADB અને ACB બંને AB આવેલા છે એટલે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કેવા હોય? સમાન હોય। તો હવે જો આપણે આ મળી ગયો, અહીંયા લખીએ ADB = ખૂણો ACB બરાબર 55 અંશ। કેમ? એક જ વૃત્તખંડના ખૂણા થાય। તો હવે આપણે ખબર છે ત્રિકોણના A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ। ખૂણો A 45, ખૂણો B શોધવાનો અને ખૂણો C એ કેટલો છે? 55 બરાબર 180 અંશ। 45 ને 55 100 વત્તા ખૂણો B બરાબર 180 અંશ। ખૂણો B બરાબર 180 માઇનસ 100 એટલે ખૂણો B બરાબર 80 અંશ થાય। ચલો હવે જોઈએ પ્રકરણ નંબર 10, જે સહેલું પ્રકરણ છે અને સ્કોરિંગ માર્ક્સ વાળું છે। એક ત્રિકોણની બાજુઓના માપ 15, 17 અને 25 સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર હોય તો ત્રિકોણના સૌથી મોટા વેધનું માપ ખાલી જગ્યા સેમી થાય। તો હવે આમાં તમારે સૌથી મોટો વેધ હોય ને હંમેશા સૌથી નાની બાજુ પર હોય। સૌથી મોટો વેધ હોય એ હંમેશા સૌથી નાની બાજુ પર હોય। તો હવે ત્રિકોણના સૌથી મોટા વેધનું માપ શોધો। તો હવે નાની બાજુ પર આપણે ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 1/2 પાયો ગુણ્યા વેધ। સૌથી મોટો વેધ હંમેશા નાની બાજુ પર હોય તો આમાંથી નાની બાજુ કઈ છે? 12 ગુણ્યા વેધ। અહીંયા તો 90 છે જ, 2 છક 12, 90 ભાગ્યા 6 બરાબર વેધ। 15 છક 90 એટલે વેધ બરાબર 15 સેમી આવે। ચલો હવે ABCમાં AB બરાબર 10, BC બરાબર 16 અને AC બરાબર 20 હોય તો અર્ધ પરિમિતિ। હવે અર્ધ પરિમિતિ ખબર છે આપણે A વત્તા B વત્તા C ભાગ્યા 2 S બરાબર તો શું છે? 10 વત્તા 16 વત્તા 20 ભાગ્યા 2 6, 2, 3 ને 4 ભાગ્યા 2 એટલે 23 સેમી આવશે અર્ધ પરિમિતિ। ચલો હવે ત્રીજું શું કીધું છે? ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે તો તેની પરિમિતિ 60 સેમી હોય, આથી એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। હવે શું કીધું છે? સમબાજુ ક્ષેત્રફળ છે। સમબાજુ ત્રિકોણ હોય અને પરિમિતિ કેટલી આપેલ છે? 60। તો બધી બાજુ 20 વત્તા 20 વત્તા 20 થાય તો 60 થઈ ગઈ ને પરિમિતિ, સમબાજુ છે એટલે। તો હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ખબર છે બાજુ કેટલી આવી? બાજુ બરાબર 20 સેમી। સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ
વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. વર્ગમૂળમાં 3/4. બાજુ કેટલી છે? 20 ગુણ્યા 20. 4 પંચા 20. 100 થાય વર્ગમૂળમાં 3. 20 પંચા 100 એટલે 100 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? 13, 14 અને 15 હોય તો આપણે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલાં તો અર્ધ પરિમિતિ શોધી લઈએ. શું છે? S બરાબર બધી બાજુનો સરવાળો કેટલું છે? 13 + 14 + 15 ભાગ્યા 2. 5 ને 4 9, 10 11 12 વધી 1 2 3 4 ભાગ્યા 2. 21 દુ 42 એટલે S કેટલું મળ્યું? 21 સેમી. હવે આપણે હેરોનનું સૂત્ર ખબર છે. S S માઇનસ A S માઇનસ B S માઇનસ C. 21 21 માઇનસ 13 21 માઇનસ 14 અને 21 માઇનસ 15. એમને 7 તેરી 21 થાય. અહીંયા 21માંથી 13 જાય તો 7 આવે થાય ને. 14 15 16 17 18 19 14 15 16 17 18 19 20 21 સોરી 8 આવશે. 14માંથી જાય તો 15 16 17 18 19 20 21 તો અહીંયા આવશે 7 અને અહીંયા આવશે 6. તો આ બધાનો હવે જો 7 ગુણ્યા 3 4 દુ 8 7 અને 3 દુ 6. બે સંખ્યા હોય તો 12 કાઢીએ. 7 તો 1 3 3 2 2 અને આ 4 છે એનું વર્ગમૂળ 2 એટલે 7 21 દુ 42 અને 42 દુ 84 એટલે 84 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવશે ચોથાનો. હવે પાંચમું છે કે હિરોનનું સૂત્ર અનુસાર એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે S માઇનસ A વર્ગમૂળમાં S માઇનસ A. કેમ? બાજુ એક A છે તો S માઇનસ A S માઇનસ A S માઇનસ A 3 વાર લખશો તો 2 વાર બહાર આવી જશે અને અંદર એ વર્ગમૂળમાં S માઇનસ A બચશે. ચલો તો પાંચમું. હવે છઠ્ઠું છે એક ત્રિકોણની બાજુઓનું માપનું પ્રમાણ 3x એટલે x ધારી રહી પ્લસ 4x પ્લસ 6x છે ભાગ્યા 2 અને એની અર્ધ પરિમિતિ 39 છે. તો સૌથી મોટી બાજુનું માપ શોધવાનું છે. 6 ને 4 10 એટલે 13x 39 ગુણ્યા 2 x બરાબર 39 ગુણ્યા 2 ભાગ્યા 13 તેરી 39 એટલે x બરાબર 3 દુ 6 આવ્યું. હવે સૌથી મોટું બાજુ 6x છે એ તો જગ્યા 6 ગુણ્યા 6 એટલે 36 સેન્ટીમીટર આવે.